सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારા દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજ તારીખ છે 13/5/2024 ને બુધવાર, વૈશાખ વદ એકાદશી છે। આજની એકાદશીને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આજે કાકડીનું દાન કરવાનું બહુ જ મહત્વ છે। આજની એકાદશીને ભદ્રકાળી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે જલક્રીડા એકાદશી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે। આજે પંચક પણ છે। મિત્રો, એકાદશીનું વ્રત ચોક્કસ કરો, કારણ કે એકાદશીનું વ્રત કરવાથી 7 જન્મના પાપમાંથી મુક્તિ મળી જાય છે। પાપ એટલે રોગ। મૂળ તો શું છે? સુખ સંપત્તિ બધું હોય છે, પણ પાપ આપણને ભોગવવા દેતું નથી। તો એકાદશીનું વ્રત કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે। બીજા બધા વ્રતો બતાવ્યા છે, એમાંથી સુખ પ્રાપ્ત થાય છે, પણ એકાદશી એવું વ્રત છે જે પાપમાંથી મુક્ત કરનારું છે, રોગમાંથી મુક્ત કરનારું છે। અત્યારે આધુનિક સાયન્સે પણ નક્કી કર્યું છે। એટલે ઉપાસના થાય તો રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર જાપ કરો। બ્રાહ્મણ હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। 1000 પાન તુલસીના ચડાવો ભગવાન। એ ચડાવેલા પાન લઈ લો પાછા, અને એમાંથી થોડો રોજ લઈ ગરમ પાણીમાં ઉકાળીને પાણી પીવો। રોગિષ્ટ માણસ પણ સારો થઈ શકે છે। એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના। આજના દિવસે ભગવાનને માખણ વગેરે ધરાવો અને પછી પ્રસાદમાં બધાને વેચી દો। એનાથી બધાને બુદ્ધિ પરિવર્તન થાય છે, સદબુદ્ધિ પ્રાપ્ત થતી હોય છે। એકાદશીની ફરી પાછી ઘણી ઘણી શુભકામના। આજ જોશું આજનું શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે એકાદશી તિથિ। આજે બપોરે 1:31 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાશે। આજે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર જ્ઞાન છે ઉત્તર ભાદ્રપદ। ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર ઘણું શુભ છે। આજે મળસ્કે 1:18 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 18 પૂર્ણ થઈ જાય છે। આવતીકાલે મળસ્કે 18 પછી જે બાળકનો જન્મ થાય એનું રેવતી નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિષ્કુંભ। આ વિષ્કુંભ યોગ આજે રાત્રે 8:55 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પ્રીતિ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ। બાલવ કરણ આજે મળસ્કે 2:18 શરૂ થઈ આજે બપોરે 1:31 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પૌલવ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન। મીન રાશિનો અક્ષર આવે છે દ, મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બાળકનું નામ મીન રાશિ પરથી પાડવામાં આવશે। આ મીન રાશિ 14 તારીખે રાત્રે 10:35 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે। આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ મૂળ પાયાના તત્વ છે। આ પંચાંગ આના પરથી બનતું હોય છે। આના પરથી જ આપણા જીવનમાં સુખ સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે, દુઃખ વગેરે પ્રાપ્ત થતું હોય છે। જેનો પણ જન્મ હોય આ નક્ષત્ર યોગ કરણોમાં એની ચોક્કસપણે પૂજા વિધિ કરી લો તો જીવન તમારું સરળ બની જશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજે સવારમાં ઉઠી આજનું સૂચન કરી લો, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર થઈ જાય। આજે સવારમાં ઉઠી કોઈ પણ કાર્યક્રમ માટે તમે નીકળવાનું હોય, મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં, કોઈ ઓપરેશન ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આજે કોઈની બર્થડે છે યા મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। આજના દિવસે સવારમાં ઉઠી આજે સૂચન કરી લેજો અને પછી કોઈ પણ કાર્ય કરવા જશો તો ઘણો લાભ થશે, ઘણો ફાયદો થશે। એમ તો આજે સવારે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરો, પિતૃના ફોટાને પગે લાગો, દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહો મારા કાર્ય મારી સાથે રહેજો। આજનો દિવસ ઘણો શુભ છે। આજના દિવસે ગાયને મગ ખવડાવવાનું પણ બહુ મહત્વ છે, મહાદેવને મગ ચડાવવાનું પણ બહુ મહત્વ છે, ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ છે। આજના દિવસે જે પાવૈયા જે કહેવાય છે એ લોકોને દાન આપવાનું પણ બહુ મહત્વ છે, ચોક્કસ કરજો। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે ચોક્કસ શુભ સમય છે, આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે। પરંતુ મિત્રો આજે સવારે 1:18 થી આવતીકાલે રાત્રે 18 સુધીમાં
તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી લો, કારણ કે આજે દિવસ શુભ છે. આજે ખરીદી કરી શકો, વેચાણ કરી શકો છો. આજના દિવસે કોઈ પણ કરેલું કાર્ય ભાગ્યમાં મોટું પરિવર્તન લાવી શકે છે, એવો મોટો ભાગ બચ્યો છે. સુખ સમૃદ્ધિ, સંપત્તિ, વૈભવ, સુખ વગેરેની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ ગણાશે. સારી સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. વેચાણ કરવા માટે પણ સારું, ખરીદી કરવા માટે પણ સારું. વાહન, મિલકત, પ્રોપર્ટી વગેરેની ખરીદી કરી શકો છો. દસ્તાવેજ બનાવી શકાય છે. આજના દિવસે અનાજ, વસ્ત્ર, પાત્રની પણ ખરીદી કરી શકાય છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારા સંતાનનું કેવું કરવું પડે છે, જેથી કરીને તમને નુકસાન ન થઈ શકે. સંતાન ન માંગવાની વસ્તુ માંગી શકે છે. માટે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો યોગ્ય દિવસ ગણાશે. આજનો દિવસ ઘણો શુભ છે. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે કૃષ્ણ પક્ષ એકાદશીયાયામ સૌમ્યવાસન વિદ્યાયામ. વિડીયો પતે એટલે કોમેન્ટ્સમાં તમે જે ભગવાનની પૂજા કરો છો એનું નામ ચોક્કસ લખજો અને રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃ પણ લખીને મોકલાવજો. હું તમારે લાઈક આપીશ અને એની પર તમને ભગવાનને પ્રાર્થના પણ કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ
आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.